વિરોધાભાસ એટલા માટે છે કે આ પરમાત્માની દિવ્યતા છે. અહીંયા એવું કહ્યું છે કે અનુગત પણ છે અને પૃથક પણ છે. નચ મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ. આ સર્વભૂતો મારામાં છે પણ હું તેમાં નથી. એ મારું યોગ અને ઐશ્વર્ય જો. અનુગત છે અને પૃથક પણ છે. ચલચિત્રનો પડદો કહે છે, જે પડદા ઉપર ચિત્ર સુપર ઇમ્પોઝ થાય ને, ચલચિત્રનો પડદો, એ પડદા ઉપર જ્યારે વિવિધ ચિત્રો તમે અંકિત કરો છો, પ્રોજેક્ટ કરો છો, ત્યારે પડદો કહે છે કે આ જેટલા પાત્ર જે છે, જે દોડી રહ્યા છે, કે વરસાદ પડ્યો અને પાણી પડી રહ્યું છે, ક્યાંક આગ પણ લાગી છે, આ બધું જે થઈ રહ્યું છે કર્મ, એ મારી અંદર થઈ રહ્યું છે. એ બધા મારામાં છે પણ હું એનામાં નથી. જ્યાં સુધી પ્રોજેક્શન દેખાય છે, જ્યાં સુધી કર્મ દેખાય છે, ત્યાં સુધી લાગે છે કે અરે ભાઈ આ બધા પાત્ર તો સાચા છે. પેલા હીરોને કઈ થાય તો આપણને કઈ થઈ જાય છે, આપણે આપણી ખુરશીમાં હલી જઈએ છીએ. ત્યાં આગ લાગે છે ને આપણને તકલીફ થઈ જાય છે. ભાઈ કેમ? તાદાત્મ્ય કરી લીધું એ પાત્ર સાથે. અહીંયા કંઈક એવું જ થાય છે. એ ચિત્રો જ્યારે દેખાતા હોય છે, પડદાના દર્શન ક્યારે થાય? પિક્ચર પૂરું થાય ત્યારે જ પડદાના દર્શન થાય છે. એવી જ રીતે આ પાત્ર સાથે અવિદ્યાવશ, અજ્ઞાનવશ જ્યાં સુધી તાદાત્મ્ય કરીએ છીએ, જ્યાં સુધી એને સત્ય ભાસે છે, જ્યાં સુધી એની અંદર આપણે સત્યતા આરોપિત કરીએ છીએ, ત્યાં સુધી એ પાત્રનું મિથ્યાત્વ સમજાતું નથી. અને એ પાત્રનું મિથ્યાત્વ સમજવા માટે વેદાંતની, જ્ઞાનની જરૂર પડે છે. મિથ્યાત્વ કઈ રીતે સમજાય? તો કે છે કે ભાઈ આ તો અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, પ્રાગ ભાવ અને પ્રદ્વંસા ભાવ વાળા છે. એટલે કે પહેલા નહોતા, ભવિષ્યમાં નથી રહેનાર આ નામ રૂપાત્મક શરીર જે છે એ વચ્ચે જન્મવા વાળું છે, માટે નાશવાન છે. નિષદિન એમાં પ્રલય થઈ રહ્યો છે, નિષદિન પરિવર્તન છે અને નાશને પ્રાપ્ત, વિકારને પ્રાપ્ત થાય છે. માટે એ સત નથી, એ મિથ્યા છે. આ રીતે જગતના દરેક પદાર્થનું મિથ્યાત્વ જાણી લીધા બાદ જ, જેમ પેલા પિક્ચર બંધ થાય, લાઇટ બંધ થાય, પ્રોજેક્ટર બંધ થાય, પછી જ પડદાના દર્શન થાય છે, એમ જગતનું મિથ્યાત્વ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે આ પ્રસ્થાન ચતુષ્ટયમાં પ્રવેશ કરીને જ્યારે પૂરેપૂરું જાણી લેશો, ત્યારે જ એ પેલા ચલચિત્રના પડદાની જેમ, જે અહીંયા લખ્યું છે કે જે પૃથક છે, જે પરમાત્મા સાક્ષી, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, જ્ઞપ્તિ તરીકે જે છે, એ પરમાત્માને આપણે જાણી શકીશું, અનુભૂતિ કરી શકીશું. અને માટે જ એને અપરોક્ષ અનુભૂતિ કહી છે. પરમાત્મા અનુભવનો વિષય નથી, પરમાત્મા અનુભૂતિનો વિષય છે. એનો અનુભવ કરવો પડશે. પડદો દેખાય એમ એ દેખાશે નહીં, એનું અનુભૂતિ થશે. ક્યાં અનુભૂતિ થશે? ભાઈ આ નામ છે, આ રૂપ છે, એવું કહ્યું કોણે? તો કે મેં કહ્યું. હું કહેતો હતો કે આ શરીર મારું છે, આ શરીર સાથે મારા સંબંધ છે, આ વ્યક્તિ મારો છે, આ વસ્તુ મારી છે, આ પરિસ્થિતિ મારું છે, આ ઘર મારું છે, આ ગાડી મારી છે. કોણ કહેતું હતું? હું. આ મારું છે એનો આધાર કોણે આપ્યો? તો કે મેં એને આધાર આપ્યો. હું અને આ વસ્તુ, હું અને આ વ્યક્તિ, હું અને આ પરિસ્થિતિ. હવે વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિનું મિથ્યાત્વ જણાઈ ગયું. એટલે હવે હું આ વ્યક્તિ સાથે સંલગ્ન નથી. હું આ પરિસ્થિતિનું મિથ્યાત્વ જાણી ગઈ છું. હું આ જગતનું વૈતથ્ય જાણી ગઈ છું. જાણનાર કોણ? તો કે જાણનાર પણ હું, આરોપિત કરનાર પણ હું. જાણ્યા બાદ મિથ્યાત્વ જાણી લીધાનો અનુભવ કરતા કોણ છે? તો કે હું જ છું. હું અધિષ્ઠાન. ઓહો, મારા આ અધિષ્ઠાન ઉપર જ, જેમ પેલા પડદારૂપ અધિષ્ઠાન ઉપર નામ રૂપાત્મક સચરાચર ચલચિત્ર ચાલતું હતું, એમ મારા અહમ રૂપ, મારા હું રૂપ પડદા ઉપર જ આ નામ રૂપાત્મક જગતને મેં સત્યતા પુરવાર કરી. જ્ઞાન બાદ આજ મારા અધિષ્ઠાન ઉપર જ મેં એનું વૈતથ્ય, એનું મિથ્યાત્વ પણ જાણ્યું. આમ મેં મને જ જે જાણ્યો એ જ
અનુભૂતિ છે, મારો અનુભવ ન કરી શકાય, તમને અનુભૂતિ થશે, એ અનુભવનો વિષય નથી. આ રીતે પરમાત્મા કહે છે પૃથક પણ છે અને તે સર્વજ્ઞ પણ છે, એ બધું જ જાણનાર છે, અંતર્યામી છે. સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશત્વ પરમાત્માનું જાણવું હોય અને એ અહમ તત્વ તરીકે પોતાની અંદર જ જાણવું હોય, જ્યારે તમે ઘરે જાઓ છો અને દરવાજો ઠોકો છો, થોડું અંધારું છે એટલે અંદરથી પૂછવામાં આવે છે કે કોણ? તો કે હું છું, ખોલો ને, હું છું. કારણ કે એવી અપેક્ષા છે કે આ હું છું એવું અંદરવાળા સમજી જાય. તો આ જ્યારે પૂછવામાં આવે છે કોણ, ત્યારે આપણે એવું કહીએ છીએ કે 2 મિનિટ જરા ઉભો રહે, હું જરાક જાણું કે હું કોણ છું. હુંને જાણવા માટે કેટલા પ્રયત્ન કર્યા, કેટલી ક્ષણ લાગી, કેટલા જપ તપ તીર્થ કર્યા, શું કર્યું એ હુંને જણાવવા? તો કે કશું જ નહીં, વિના પ્રયત્ને સહજ જ હું છું એવો જવાબ અપાઈ ગયો. હુંને કોના દ્વારા જાણ્યો? હું દ્વારા જ જાણ્યો. હું જાણું છું, આઈ નો ધેટ આઈ એક્ઝિસ્ટ. અને આપણે બારણું ખોલતા જ નથી ડરીને, અંધારાથી, અને બીજે મિત્રના ઘરે જતા રહેવું પડે છે એને. ત્યારે સવારે આવીને કહે છે કે હું જાણતો હતો કે હું જ હતો. આઈ ન્યુ ધેટ આઈ વોઝ ઓનલી ધેર. દરવાજો કેમ ખોલ્યો નહીં? હું જાણતો હતો કે હું જ હતો. કોના દ્વારા જાણ્યું તે? કોની મદદથી? તો કે મેં મારા દ્વારા જ જાણ્યું, સ્વયં પ્રકાશ. વાત બહુ નાની છે કે મને મારા દ્વારા જ એક દરવાજાનો અવાજ આપ્યો, પણ એ જ હું અતિશયપણે પેલો સ્વયં પ્રકાશ પરમાત્મા છે. નાની જીવગત અજ્ઞાનની ઉપાધિમાં આ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન ખ્યાલ નથી આવતો. આવી ગયું, થઈ ગયું. જેણે આદિકવિ બ્રહ્માને વેદ જ્ઞાનનું દાન આપ્યું. પરમાત્મા જ્યારે ખુશ થઈ જાય છે ત્યારે જ્ઞાનનું દાન આપે છે. સર્વથી શ્રેષ્ઠ કઈ દાન હોય તો એ વિદ્યાદાન છે, યાદ રાખજો. અને જ્યારે એ કોઈ પણ પ્રકારે આપણને જો એ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો એ પરમાત્માનો દિવ્ય પ્રસાદ જ સમજજો. એની જ ભેટ છે, એના વગર આ જ્ઞાન મળી શકતું નથી. વેદનું જે આદિકવિ પોતાના સંકલ્પથી જ્ઞાન આપ્યું, એને વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કવયઃ અત્ર અપી મોહિતાઃ કિમ કર્મ કિમ કરતેતિ. આ પરમાત્માના જન્મ કર્મને કે મનુષ્યને મારે પોતે પણ કયા કર્મ કરવા, એમાં જ્ઞાનીઓ પણ મોહિત થઈ જાય છે. એવા પરમાત્મા ત્રિગુણમય સૃષ્ટિથી આ જગતને રચે છે. આ ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ રજ્જુ ભુજંગવત સત્ય ભાસે છે. એવા આ પરમાત્માને સત્યમ પરમ ધીમહિ, એ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આ શ્લોકના ઊંડાણમાં આપણે એટલા માટે જવું પડ્યું કે કોઈ પણ ગ્રંથ જ્યારે વેદાંતની પ્રક્રિયાનો ગ્રંથ હોય છે, સ્વયં વેદવ્યાસજી એના રચનાકાર છે, તો એમાં જે વિષયથી આ ગ્રંથની શરૂઆત કરી હોય છે એ જ વિષયથી એનો ઉપસંહાર પણ કરવામાં આવે છે. અનુક્રમ કંઈક એવો છે. અને માટે 12મા સ્કંધમાં પણ આ જ સત્યમ પરમ ધીમહિ કહીને એ જ પરમાત્માનો ફરી ઉપસંહાર કરવામાં આવ્યો છે. એટલે કે જે પરમાત્માની વાત શરૂ કરી હતી વ્યવહારમાં, પ્રપંચમાં, વાત ક્યાં શરૂ કરી અને ક્યાં પૂરી થતી હોય, વાત કર્યા વગર તો આપણે રહી જ નથી શકતા. વાત કરવી બસ.
એનું કોઈ દડો મૂળ મળે જ નહીં, એમાંથી કંઈ ઉત્પન્ન પણ ન થાય, જ્ઞાનની એક ચિનગારી પણ પ્રગટે નહીં. વાત કરવી છે, શરૂઆત ક્યાં કરી હોય અને અંત ક્યાં કર્યો હોય, પણ આ કોઈ લૌકિક વાત નથી, આ પારલૌકિક વાત છે અને સ્વયં વ્યાસ ભગવાને કરી છે. માટે જેવી તેવી તો ન હોય. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, વિશાળ બુદ્ધિ છે એવા વ્યાસ ભગવાને ઉપક્રમ અને ઉપસંહાર રૂપ સત્યમ પરમ ધીમહિ શ્લોક પ્રયોજ્યો છે. એ વેદાંગમાં અભ્યાસ પણ આવે છે. અભ્યાસ એટલે વારંવાર એક જ વાતનું દ્રઢીકરણ કરીને, વારંવાર આખ્યાયિકા કે ચરિત્રનું વર્ણન કરીને, પરમાત્માના ગુણાનુવાદનું સ્મરણ કરાવીને એ પરમાત્મામય જ દ્રષ્ટિ કરાવે છે. એ એનો અભ્યાસ, એ જ શ્રીમદ ભાગવતની અપૂર્વતા. પ્રતિપાદ્ય વિષય અને પ્રતિપાદક, એટલે કે કોનું પ્રતિપાદન આ ગ્રંથમાં થયું છે અને પ્રતિપાદ્ય કોણ છે, કોને માટે થયું છે, તો અહીંયા શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે જે આમાં પણ પોતાની અપૂર્વતા, વિશેષતા પ્રગટ કરે છે કે જેનું પ્રતિપાદન થયું છે એ જ પ્રતિપાદ્ય વિષય પણ છે. ભગવાન અને ભાગવતજીનો આશ્રય ભાવ છે. એ સ્વયં જ પોતાના આશ્રય બન્યા છે. પોતે જ પોતાની જ અંદર પરમાત્માએ આશ્રય લીધો છે. એક જ સ્વરૂપ છે, કોઈ બે નથી. પરમાત્મા પોતાની જ અંદર પ્રવેશ્યા છે. પ્રતિપાદક પ્રતિપાદ્ય વિષય સ્વયં એક પરમાત્મા છે. અને માટે સુખદેવજી જ્યારે કથા શ્રવણ કરવા બેસ્યા ત્યારે દેવતાઓ અમૃત લઈને આવ્યા. જે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું હતું, દેવતાઓ અમૃત લઈને આવ્યા અને સુખદેવજીને કહે છે કે આ અમૃત લઈ લો હે ગુરુ, હે ભગવાન, અને અમને આ ભાગવતજીનું શ્રવણ દાન આપો. સુખદેવજી કહે છે કે એ ના થાય, આવા સ્વાર્થી ના બનો. આ એક જ કર્મ એવું છે, આ એક જ દિવ્ય શ્રવણ એવું છે કે જેમાં શ્રોતા અને વક્તા એક જ થઈ જાય છે. એનું કર્તવ્ય એક જ થઈ રહે છે. બીજી કોઈ પણ વસ્તુનું જ્યારે વક્તા જ્ઞાન આપતું હોય ત્યારે એ જ્ઞાન એને તો હોય જ છે. એ કોઈક જ્ઞાન છે અને એ ઇન્ફોર્મેશન આપે છે. અહીંયા તો એ જે પરમ પરમાત્મા જે શ્રોતામાં છે એ જ વક્તામાં છે. વક્તા અને શ્રોતા બંને એક જ ઇન્ટેન્સિટીથી એ પરમાત્માને યાદ કરે છે. એક જ પ્રચુરતાથી, એક જ એકાગ્રતાથી પરમાત્મામય બની જાય છે. આ એક જ શ્રવણ માત્ર એવું છે. માટે આ શ્રવણ અતિ દુર્લભ છે. એમનેમ તો દેવતાઓને આપવાનું ન બને, ના પાડી દે છે. અને જ્ઞાનના યાચક પરીક્ષિત રાજાને એ જ્ઞાન મળે છે. તો આ પ્રમાણે વેદાંગનું અંગ જાણીને સ્કંદ 1માં અધ્યાય 1માં શ્રી સુતજીને શૌનકાદી ઋષિઓનો પ્રશ્ન થાય છે. નૈમિષારણ્યમાં દીર્ઘકાલીન યજ્ઞ લઈને શૌનકાદી ઋષિઓ બેઠા હોય છે. સુતજીને પ્રણામ કરીને કહે છે કે હે સુતજી, આપ આ જ્ઞાન રૂપી રસાયણ જે છે, અમૃત જે છે, કારણ કે આપ તો આનંદ મગ્ન દેખાવ છો, આપ સુવ્યવસ્થિત દેખાવ છો, કોઈ પણ પ્રકારનો આપની અંદર ઉન્માદ કે ઉચાટ અમે જોતા નથી. અને કલીના પ્રવેશથી અમારા યજ્ઞમાં પણ વિઘ્ન આવવા લાગ્યું છે, અમારી વિચારધારા પણ તૂટ્યા કરે છે. માટે મન એકાગ્ર એ પરમાત્મામાં થાય એવું કંઈક અમને કહો. આ કલીએ કંઈક એવું કહ્યું છે. ઐતરીય બ્રાહ્મણમાં આ કલીની વાત કરી છે. કલી શયાનો ભવતી. કલી એટલે શું? ક પરથી યાદ રાખજો. કલહ કરાવે, કલહ સંભળાવે, કલહ બતાવે, એ કલી. જ્યાં કલહ થતો હોય ને, આંખથી જોવા પામો ને, તો કલી. પણ અમે તો જ્યાં બધા લોકો ઝઘડતા હોય છે ત્યાં ઊભા નથી રહેતા, અમે તો જતા રહીએ છીએ.
રોજ શું કરો છો? વધતી જાય છે ચેનલ પર ચેનલ. અને મન કેવું છે, ક્યાંક હુલ્લડ થયું ને સમાચાર જોયા, એકવાર જોયા પર્યાપ્ત છે. કે જાણી શકીએ છીએ કે ભાઈ બહાર નીકળવું હોય તો જોઈ લેવું કે ક્યાં કંઈક ચાલી રહ્યું છે. બીજી ચેનલ દાબીને ત્યાં એ જ હુલ્લડ બતાવતા હોય તો એ બી જોઈએ છીએ. એનો એ હુલ્લડ ત્રીજી ચેનલ પર, ચોથી ચેનલ પર, સમજી લેજો કલી છે. કલહ બતાવે એ કલી. ક્યાંકથી કલહ આવતો હોય, ક્યાંકથી મોટા મોટા ઉદ્વેગ વાળા અવાજ નીચે ઉપર પાડોશમાંથી આવતા હોઈએ, બારીઓ ખોલાવે એ કલી. સાંભળો, કલી સંભળાવે. હા, ભીત પર કાન મુકાવે એ કલી. કલહ સંભળાવે એ કલી. કલહ બતાવે, કલહ કરાવે. કલી શયાનો ભવતી. ભાઈ આવું ક્યારે થાય છે? શયાનો. શયાનો એટલે કે ઊંઘી જવામાં આવે, અજાગ્રત થવામાં આવે. કોના પ્રતિ? તો કે ઈશ્વર પ્રતિ ઊંઘી જવામાં આવે. ઈશ્વર પ્રતિ જે ક્ષણે તમે અજાગ્રત થઈ ગયા એ ક્ષણે કલી પ્રવેશી જાય છે. તો પછી પરીક્ષિત રાજાએ રાખ્યો કેમ આ કલીને? પરીક્ષિત રાજા તો ખૂબ જ મહાન હતા અને કલીને ડામી શકતે, એને રાખ્યો કેમ? તો કે છે કે અતિશય કંઈક ખરાબ હોય ને એની અંદર, કારણ કે ઉત્પત્તિ એની પણ ક્યાંથી થઈ છે? ભલે સુપર ઇમ્પોઝિશન હોય, ભલે પણ એ આરોપ પરમાત્માનો જ છે. રજૂ